હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો જો અત્યારે છે ને સવારના 10:30 વાગી ગયા છે અને હું થઈ ગઈ છું ફ્રી. આજે બધું કામ થઈ ગયું છે અને નાઈ પી લીધું છે. અને ચીકુભાઈ શું કરે છે? જો ચીકુ શું કરે? હે શું કરે? જય શ્રી કૃષ્ણ. જો ચીકુભાઈ હે ને એના રમકડા લઈ લીધા હે. કા ભાઈ ટ્રેક્ટરથી રમો છો? હા, પછી જે અહીંયા છે. હા, જો અમે ચીકુભાઈ રમકડા પડ્યા છે અને ચીકુભાઈ ટ્રેક્ટરથી રમે છે. હા હા, તો જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને હું ફ્રી થઈ ગઈ છું અને ચીકુભાઈ રમે છે. ચીકુને નવરાવવાનો છે, થોડીક વાર પછી હવે એને નવરાવીશ ને. તો ફ્રેન્ડ્સ આજે છે ને આમ બનાવવાનું છે સાબુદાણા અને બટેકાની વેફર, જેને ચકરી ભી કહીએ છીએ, અમે તો વેફર જ કહી. મેં છે ને આની પહેલાં એક શોર્ટ વિડીયો મૂક્યો તો સાબુદાણા અને બટેકાની વેફરનો, એનો સારો રિવ્યૂ આવ્યો છે, મારા ફ્રેન્ડ્સને બહુ ગમ્યો છે. તો મેં વિચાર્યું ચાલો છે ને હવે એનો આખો ફૂલ વ્લોગ મૂકીએ. એટલે આજે અમારે બનાવવાનું છે સાબુદાણા અને બટેકાની વેફર. એટલે જો એના માટે છે ને મેં અહીંયા સાબુદાણા રાત્રે પલાળી નાખ્યા હતા, એને બાફવા મૂકી દઈશ. પછી જો અહીંયા બટેકા લઈ લીધા છે અને અહીંયા જો મસાલો કરવા હાટર કોથમરી ને લીંબુ ને મરચાં લઈ લીધા છે. તો ફ્રેન્ડ્સ આજે છે બનાવવાની છે, બપોરે અમે જમી લઈ, ચીકુભાઈ સૂઈ જાય પછી બનાવશું, કેમ કે ચીકુ જાગતો હોય ને એટલે કંઈ કરવા ન દે, વચ્ચે વચ્ચે આવતો હોય અને છોકરાઓને એવી ટેવ બી હોય. એટલે જો એ ધક્કા મારવા બેઠું. તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહેજો તમે આજના વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને બપોરના 12 વાગી ગયા છે એટલે ટાઈમ થઈ ગયો રસોઈનો. એટલે હું આવી ગઈ રસોડામાં રસોઈ કરવા. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને બપોરના 2 વાગી ગયા છે અને મેં જમી લીધું, મેં ફરાળ કરી લીધું અને ચીકુભાઈ જો આ બાજુ સૂઈ ગયા છે. તો ચીકુભાઈ સૂઈ ગયા છે એટલે વિચાર્યું ચાલો આજે આપણે વેફર કરવાની છે ને એનું કામકાજ ચાલુ કરી નાખીએ. બટેકા તો બાફી નાખ્યા છે, સાબુદાણા બાફવાના છે, એ હું બાફવા મૂકી દઉં. તો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને ઢોકળિયું મૂકી દીધું છે અને આ જારામાં છે સાબુદાણા